ઈસા પૂર્વ 563 લુંબિની વનની અંદર સિદ્ધાર્થનો એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ થયો. 29 વયે 583માં બોધ ગયાની અંદર કઠિન તપસ્યા બાદ બૌદ્ધિક જ્ઞાન મળ્યું અને કૃષિનગરની અંદર 483 વર્ષની ઉંમરે એમનું મહાપરિનિર્વાણ થયું. વિશ્વ તોર ઉપર આ ઉત્સવ લોકો બહુ ધામધૂમથી ઉજવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે સાંજે 7ની આસપાસ જન્મોત્સવ ઉજવતા હોય છે લોકો. રાત્રે 12 વાગે બૌદ્ધિક જ્ઞાન એમને મળ્યું તો બૌદ્ધ ઉત્સવ ઉજવતા હોય છે અને સવારે 6 વાગે મહાપરિનિર્વાણ થયું તો એ ઉત્સવ થતો હોય છે. આવા ઉત્સવો હજુ આપણા દેશમાં તો થતા નથી, પણ હું શ્રીલંકા, થાઈલેન્ડ અને બ્રહ્મદેશ 3 દેશમાં 3 મહિનાના જે વર્ષાવાસ કરીને અને ત્યાં સિસ્ટમ જે જોઈને આવ્યો એમાં અને અહીંયા લાખ ગાળાનો ફરક હોય છે આ ઉત્સવો. તો ત્યાં પારંપરિક બૌદ્ધ ધર્મ છે અને અહીંયા કશું જ નથી. તો એ વસ્તુ આધારિત હું મારું 10 મિનિટનું પ્રવચન થોડુંક આપીશ ધમદેશના કે નથી એનું કારણ શું છે. તો ભગવાન બુદ્ધનો જે ઉપદેશ છે સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટકની અંદર 9 પ્રકારનો ધર્મ ઉપદેશ છે જેને નવાંગ ધમદેશના કહેવાય. સુત્ત પીટકની અંદર દીઘ નિકાય, મજ્જિમ નિકાય, અંગુત્તર નિકાય, સંયુક્ત નિકાય અને ખુદક નિકાય. એમાં અંગુત્તર નિકાયના 10 નંબરના 5મા ગ્રંથમાં દશક દીપકમાં ભગવાન બુદ્ધ એક ભંડક સૂત અને કલહ સૂતનો ઉપદેશ જે આપ્યો છે એ ઉપદેશના કારણે પોતાને બૌદ્ધ કહે છે પણ કોઈ ભેગા બેસી શકતા નથી. તો એનો જે ઉપદેશ ભગવાન બુદ્ધે આપ્યો છે એની આ તમને કહેવાની મને જરૂર લાગી એટલે હું બોલું છું. તો ભગવાન બુદ્ધ દશક દીપકમાં અંગુત્તર નિકાયમાં 5મા ગ્રંથમાં બતાવે છે કે બૌદ્ધોમાં અથવા સમાજમાં એકતા ન થાય એના 10 અવગુણો જે બતાવે છે. એમાં પહેલું શીલ સંપન્ન ન હો. આજે આપણે જોઈ છીએ કે પોતાના બોધ કહે તો કોઈને પંચશીલનું આચરણ કેમ કરવું, અઠશીલનું આચરણ કેમ કરવું અને 10 શીલનું આચરણ કેમ કરવું એ બોધને જ ખબર નથી. તો જ્યાં સુધી તમે શીલવાન નથી ત્યાં સુધી તમારામાં એકતા થાય નહીં. બીજું બહુશ્રુત ન હોવું. સાંભળવું, જાણવું, ગૌર કરવું પછી જવાબ દેવો એ નથી થતું. શબ્દ પકડી ગમે તેની ઉપર ગમે તેવા વર્ષો યુનિવર્સિટીમાં આપણે આળો નાખીએ છીએ અને એનું કારણ તો ભગવાન બુદ્ધ બતાવે છે કે આ સંસારમાં મિથ્યા દ્રષ્ટિના કારણે મનુષ્યની ચિત્તની જે અવસ્થાઓ છે લૌકિક અને લોકોત્તર એની અંદર એના કારણે આ જગતમાં એકતા દુઃખ ઊભું થાય છે અને એ મિથ્યા દ્રષ્ટિના કારણે વ્યક્તિ પોતે દુઃખી થાય, એના ઘરને દુઃખી કરે, સમાજ ન કરે. તો એ લોકોત્તર અવસ્થાની અંદર પહેલો વ્યક્તિ આવે જડ લીધી મૂકે નહીં. આપણે દુનિયામાં જોઈશું મારો દાસ છે ને. બીજો આવા મૂઢ પોતાની મસ્તીમાં જ હોય, ગામ જાય ભાડમાં. ત્રીજો આવા મોહી બરબાદ થાય પણ મૂકે નહીં. અને ચોથો મૂર્ખ, પૂરું વાંચ્યું ન હોય, પૂરું સાંભળ્યું ન હોય, પૂરું જાણ્યું ન હોય, ગમે ત્યાં ગમે સર્ટિફિકેટ આપી દેવાનું. અને આવું બોધોમાં જ આજુ આવું જે પોતાના બોધ કહેવાય મિથ્યા દ્રષ્ટિના કારણે. તો આ મિથ્યા દ્રષ્ટિ આપણે દૂર કરવી જોઈએ. પછી ત્રીજું કલ્યાણ મિત્રતા ન હોય. તો જે બોધ બને છે તો વિશ્વ તોર ઉપર બુદ્ધિઝમની અંદર સાહેબ 2 પ્રકારની દીક્ષા આવે. એક ધર્મ દીક્ષા અને એક ધમ્મ દીક્ષા. ધર્મ દીક્ષા એટલે તમારે બૌદ્ધ બનવું અને ધમ્મ દીક્ષા એટલે આચરણમાં ચાલવું, માર્ગમાં ચાલવું. તો કોઈ પણ નજીકની અંદર શીલવાન ભિક્ષુના સાનિધ્યમાં તમારે રહેવું જોઈએ. 15 દિવસે એક દાડે એને મળવું, ધ્યાન સાધનમાં જવું, શિબિરમાં જવું અથવા એનું માર્ગદર્શન કરવું તો જ તમારામાં બદલાવ થાય. પછી ત્રીજું બતાવે છે કે આજ્ઞાકારી ન હોવું. આપણે જોઈએ છીએ કે માતા પિતાનું માનીએ નહીં, ધર્મગુરુનું માનીએ નહીં તો પછી આમાં કહેવત જેવું થાય કે બાપના ન વાળે બાવાના હું વાળે, આવી પરિસ્થિતિ થાય.
પછી આગળ પાંચમું કાર્ય નિષ્પાદન હોવું એ આપણે જોઈ જ છીએ કે કોઈને કાર્ય પ્રત્યે નિષ્ઠા નથી, કરવા ખાતર કરે, ફોંપ્યું હોય કાં મોઢું દેખાડવા આવીને ઊભા રહી કાં લાઈવ કરી નાખે એટલે આ લોકોને લાગે કે આયા હોય એટલે કાર્ય નિષ્પાદન બોધો તાજા. એથી આગળ બતાવે છે કે ધર્મ સાધના પ્રત્યે અનુત્સાહિત હોવું. આજે આપણે બુદ્ધિઝમમાં ભગવાન બુદ્ધે અલગ અલગ જગ્યાએ 150 પ્રકારના મેડિટેશન બતાવ્યા છે, એક પ્રકારના નથી. 4 પ્રકારની વિપશ્યના, એક સમ્યક સમાધિ અને 145 પ્રકારના ભાવના ધ્યાન, જે અલગ અલગ સિસ્ટમ ઉપર બતાવ્યા. ભાવના ધ્યાન ભગવાન બુદ્ધે સંસારિક દુઃખ મુક્તિ માટે જે સંસાર ચાલી રહ્યો છે એ હેતુના કારણે, ઋતુના કારણે અને કર્મના કારણે ચાલી રહ્યો છે. હવે આપણને કાંઈ ખબર નથી, આપણે બધી જગ્યાએ કર્મ જ ઠોકીએ છીએ. ઘટનાઓ ઘટતી હોય એના 3 કારણો બતાવ્યા છે. તો એથી આગળ બતાવે છે કે અનઉત્સાહિત હોવું, વીર્યવાન ન હોવું. કામ આપણે કરીએ છીએ પણ કરવા ખાતર કરીએ છીએ, બરાબર, કાંઈક ને કાંઈક એમાં ખામી રાખીએ, બરાબર, કાંઈક ને કાંઈક થતું હોય છે, કાં ધર્મગુરુની સલાહ ન લેવી, પોતાની રીતે કરવું, આવું થતું હોય છે. પછી આગળ સંતુષ્ટિ ન હોવું, કોઈ પણ કાર્ય આપણે કરીએ તો આપણને સંતોષ નથી. બૌદ્ધોને ભગવાન બુદ્ધ એમ કહે કે અન્ન, વસ્ત્ર, આવાસના અવસરથી સંતોષ હોવો. આજે હું જોઉં છું પોતાને બોધ કહે અને આ જ સમયે એના જૂના સમાજમાં લગ્ન પ્રસંગ હોય તો અહીંયા જાય છે પણ આ નહીં આવે. જે લોટીની ભાવના છે બે બાજુ, એના કારણે આ બધા પ્રશ્ન થાય છે. પછી 9મું બતાવે છે સ્મૃતિ સ્મરણ, જાગૃત ન હોવું, કાયા વાચા મન પ્રત્યે બોધને જાગૃત રહેવું જોઈએ, એ નથી હોવું. અને 10મું પ્રજ્ઞાવાન ન હોવું, શુદ્ધ પ્રજ્ઞા, ચિંતન પ્રજ્ઞા, ભાવનામય પ્રજ્ઞા. જાજુ નહીં બોલું, સમય ઘણો થયો, આમાં બોલવું હોય તો કલાક બોલી શકું, પણ હવે જાજુ નહીં બોલું. આ 10 મુદ્દાના કારણે આજે આપણે જોઈ છીએ કે 3 વિહારોના 3 અલગ અલગ કાર્યક્રમો છે. જે એક હોવા જોઈએ નથી, એક હોવો જોઈએ એ નથી. એનું મેઇન કારણ આ છે. 10 મુદ્દા જે ભગવાન બુદ્ધે બતાવ્યા કે શીલ સંપન્ન ન હોવું, બહુ શુદ્ધ ન હોવું, કલ્યાણ મિત્રતા ન હોવી, આજ્ઞાકારી ન હોવું, કાર્ય નિષ્પાદન હોવું, ધર્મ સાધના અનુતેજ હોવું, વીર્યવાન ન હોવું, સંતોષ ન હોવું, સ્મૃતિ સ્મરણ ન હોવું, પ્રજ્ઞાવાન ન હોવું. આ 10 મુદ્દા અંગોત્તર નિકાયની અંદર પચમ નિપામાં, દશમ નિપામાં ભગવાને બતાવ્યા. એના કારણે આ પરિસ્થિતિ આજે આપણે જોઈ રહ્યા છીએ.